નમસ્કાર ખેડૂત મિત્રો. હું રોહિત પ્રજાપતિ ફરી આપનું સ્વાગત કરું છું. આજે 27 તારીખ થઈ છે, 27 ડિસેમ્બર, અને આપણા વિસ્તારની આજુબાજુ લગભગ બટાકા, તમાકુ અને ચણા જેવા પાકની વાવેતર છે. અને છેલ્લા કેટલાક દિવસથી લગભગ બટાકાની જ્યારથી આપણે વાવણી કરી ત્યાર પછી લગભગ સતત ટેમ્પરેચર બપોરના સમયે રહ્યું જ છે. અને સવાર અને સાંજે ઠંડુ વાતાવરણ મળ્યું છે. એટલે સતત અત્યાર સુધી જો ગણીએ તો બટાકાના પાકને જે છે એ બપોરનું ટેમ્પરેચરવાળું વેધર મળ્યું છે અને સવાર સાંજ ઠંડુવાળું વેધર મળ્યું છે. તો આવા વેધરની અંદર શું થતું હોય છે કે ભાઈ જનરલી બટાકાની અંદર જે ન્યુટ્રિશન અપટેક થવા જોઈએ તો બપોરના સમયે, એટલે કે ડે ટાઈમિંગ જે હોય, સનલાઇટ જે છે એને વધારે મળી બપોરના સમયે, અને એના કારણે શું થાય, ન્યુટ્રિશનનું અપટેક પણ સારું એવું થાય અને સાથે સાથે પાણી પણ વધારે પ્લાન્ટ લેતું હોય છે. તો જે ખેડૂત મિત્રોએ પાણી થોડુંક કંટ્રોલ કરીને આપ્યો છે એનું વ્યવસ્થિત ડેવલપમેન્ટ બધું નોર્મલ હશે ને સારું હશે, પણ જેને કદાચ વધારે પાણી આપ્યું છે તો એનો હાઈટ પકડાઈ ગઈ હશે. અને હાલ જે છે ઉત્તર ભારતની અંદર આપણે જે હિમવર્ષા થઈ રહી છે એના કારણે જે છે આજથી જ, એટલે કે 27 તારીખથી લગભગ થોડી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને આવનારા સમયમાં ઠંડી વધશે પણ ખરી. હા, એ ચોક્કસ કે ભાઈ આપણા માટે જે ઠંડી વધશે એ બટાકાના પાક માટે ખરેખર લાભદાયી છે, અને એના લઈને સાઇઝમાં ને બધામાં આપણને સારો એવો વધારો જોવા મળશે. પરંતુ ખાસ નોટ એ કરવાનું છે કે અત્યાર સુધી બપોરનું ટેમ્પરેચર ગરમ હતું, સવાર સાંજનું જ ઠંડુ હતું, અને ઓચિંતાની જો ઠંડી આવશે, એકદમ સડનલી જો ઠંડી આવશે તો ક્યાંક ને ક્યાંક ન્યુટ્રિશન જે બેલેન્સ થવું જોઈએ ને પ્લાન્ટની અંદર જે છે એ આપણે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ શક્ય હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ, એની સાથે બોરોન, આ બે કન્ટેન્ટ એવા છે કે જે પ્લાન્ટની અંદર કોષ વિભાજન અને કોષ બનાવવાનું કામ કરતા હોય છે. બીજું કે જે પણ ન્યુટ્રિયન્ટ છે એ પ્લાન્ટની અંદર જે જગ્યાએ રિક્વાયરમેન્ટ છે એ જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા હોય છે, બોરોન. તો આ બંને ન્યુટ્રિયન્ટનો જે છે એક વખત આપ અઠવાડિયામાં 2 વખત આ જે ફ્લક્ચ્યુએશન વાળો પીરિયડ છે ને એની અંદર સ્પ્રે કરી લો, જેના કારણે સ્ક્રીન ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો ને કે ભાઈ ક્રેકિંગ, ફળ ફાટવાનો પ્રોબ્લેમ છે, એ આ જ પીરિયડમાં વધારે આવશે. તો આ ફળ ફાટવાના પ્રોબ્લેમને ઘટાડવા માટે તમે જે છે એ કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ, જે 3 ગણું સ્પીડની અંદર કામ કરતું હોય છે, બોરોન અને કેલ્શિયમને જે છે 3 ગણા સ્પીડની અંદર મૂવ કરાવતું હોય છે, જેથી કરીને તમે જે છે એની રિક્વાયરમેન્ટ કરતાં પણ વધારે તમે કેલ્શિયમ એને આપી અને એ ફાટતા અટકાવી શકો છો. બરાબર? તો એના માટે અમે આપણી દુકાને જે છે એ એક આ રૂબિસ્કોનું ઇમ્પોર્ટ, ગ્રીનલેન્ડ કંપની દ્વારા ઇમ્પોર્ટ કરવામાં આવેલી પ્રોડક્ટ છે, ફાસ્ટ CNM. એનો તમે 40 ml પ્રતિ પંપ, એટલે કે 15 લીટર પાણીની અંદર, અને 20% જે બોરોન આવતું હોય છે, અથવા તો 10%, આજે ઘણી બધી કંપનીઓના 10% પણ બોરોન આવતા હોય છે, તો બંનેને મિક્સ કરી અને તમે છંટકાવ 2 વખત અચૂક કરજો. 2 વખત નહીં તો 1 વખત તો અચૂક કરજો, જેના કારણે તમારે કોઈ પણ વેરાયટી હોય એમાં ફળ ફાટવાના ચાન્સીસ ઓછા થઈ જશે. સાથે જો તમે તમાકુ અથવા ચણાનું વાવેતર કર્યું હોય તો તમાકુની અંદર પણ સેમ પરિસ્થિતિ થતી હોય છે, પત્તા ફાટવાનો પ્રોબ્લેમ આવતો હોય છે, અથવા તો એનું ડેવલપમેન્ટ ઊભું થઈ જતું હોય છે, એનો જે વિકાસનો પીરિયડ છે એ ઊભો થઈ જતો હોય છે. ચણામાં બી સેમ પ્રશ્ન આવતો હોય છે, ચણાની અંદર ફ્લાવરિંગ ડ્રોપિંગના પ્રશ્નો થઈ શકે છે, અથવા તો એનો જે ફ્રૂટ બનવું જોઈએ એ ફ્રૂટની બનાવટમાં પણ ઊભા થઈ શકે છે. તો આ તમામ શિયાળાના પાકની અંદર તમે આ પ્રોડક્ટનો વપરાશ કરી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આ વિડીયોને શેર કરજો, જેથી તમારા નજીકના જે પણ મિત્રો છે શિયાળાની ખેતીની અંદર એમને થતા નુકસાનથી બચી શકે. થેન્ક યુ વેરી મચ.